જગદીશભાઈ ગુજરાતની મહિલાઓની પણ માફી માંગવી પડશે ને નહીં માંગે તો આવનારા દિવસમાં ગુજરાતના લોકો પણ એમને માફી માંગશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ, પણ બનાસકાંઠામાં રાજનીતિનો ખૂબ ગરમાવો આવ્યો છે। એક બાજુ ગરમી પણ છે અને બનાસકાંઠાની રાજનીતિમાં ગરમી એટલે વધારે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું બોલાયેલું એક નિવેદન અને થયેલો એક બફાટ, એના પછી રાજનીતિમાં ગરમાવો આવ્યો। જગદીશ વિશ્વકર્માએ જે રીતના કહ્યું કે સાડીના પલ્લુમાંથી અમે બેઠકો લઈને આવ્યા છીએ, એના પછી બનાસના બેન વિશે વાત કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે આ અપમાન અમે સહન નહીં કરીએ। એના પછી બનાસના બેન એટલે ગેનીબેને પણ પ્રતિક્રિયા આપીને પડકાર ફેંકીને કહ્યું કે તમે બનાસકાંઠા આવી અને તમે ચૂંટણી લડીને બતાવો અને પછી જોઈએ કે કોનામાં કેટલું દમ છે અને કોણ જીતી શકે છે। અહીંયા બનાસના લોકો પણ તમે જ્યારે બનાસકાંઠા આવશો ત્યારે આ સહન નહીં કરે અને એનો જવાબ આપશે જ। આ બધી જ ઘટના પછી હવે કોંગ્રેસના અધ્યક્ષ જે છે એટલે અધ્યક્ષની લડાઈ શરૂ થઈ છે। કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં એવું કહી રહ્યા છે કે જગદીશ વિશ્વકર્માએ માફી તો માંગવી જ પડશે। બનાસના બેનનું અપમાન અમે સહન નહીં કરીએ, કોઈ પણ સ્ત્રીનું અપમાન અમે સહન નહીં કરીએ અને એટલે જ જગદીશ વિશ્વકર્મા જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે એમના નિવેદન પર હવે કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાનું નિવેદન અને જવાબ આવ્યો છે। તો બંને શું કહી રહ્યા છે તે સાંભળીએ। હું આ સમાજનો નેતા, હું બનાસની બેન, અમે તમારી બેન તમારું સન્માન કરીએ છીએ, તમે અમારી સૌની બેન છો, પણ તમે જે લોકસભાની અંદર જઈ ગુજરાતની તમામ બહેનોનું, બનાસની તમામ બહેનોનું અને દેશની 70 કરોડ મહિલાઓનું તમે જે અપમાન કર્યું છે નારી વંદના અધિનિયમ અંતર્ગત, આ બનાસની બહેનો ક્યારેય નહીં ભૂલે અને એનો કરારો જવાબ આગામી દિવસોની અંદર અમારી માતા બહેનોએ તમને તમારા ગઢમાંથી તમારી સીટો એ તમારા સાડીના પલ્લુમાંથી હાંચકી લીધી છે। દેશ ને દુનિયાનો ઇતિહાસ રહ્યો છે કે અહંકાર કોઈનું લાંબુ ચાલતું નથી અને જ્યારે જ્યારે કોઈ સત્તા પર બેઠેલા લોકો અહંકારી બને ત્યારે ઇતિહાસ છે કે અહંકાર તો રાજા રાવણનો પણ નહોતો। એવા સંજોગોમાં જો રાવણનો અહંકાર ના રહ્યો હોય તો આધુનિક જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે જે સત્તાના નશામાં રાવણની ભાષામાં વાત કરી રહ્યા છે અને ખાસ કરીને નારી શક્તિનું અપમાન કરવું, નારી શક્તિ માટે આવા હલકી કક્ષાના શબ્દો વાપરવા, ભાષણોમાં એવા શબ્દોનો પ્રયોગ કરવો, હું માનું છું કે અમે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ। અને જગદીશભાઈ વિશ્વકર્મા એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ, એમને કદાચ ખ્યાલ નહીં હોય કે ગેનીબેન ઠાકોર એક ઠાકોર સમાજના સામાન્ય પરિવારમાંથી આવી અને જાહેર જીવનમાં કામ કરતા કરતા આજે બનાસકાંઠાના એક લોકપ્રિય સાંસદ છે। એમની એક આગવી પ્રતિભા છે। ગુજરાતની મહિલાઓ માટે, ગુજરાતના લોકો માટે સંસદમાં ગુજરાતનો એકમાત્ર અવાજ જો કોઈ બનવાનું કામ કરતા હોય તો ગેનીબેન કરે છે। ચૂંટણીઓમાં હાર જીત થાય, ખાડિયામાં આઝાદી પછી ભારતીય જનતા પાર્ટીનો સફાયો થયો તો અમે તો એવું ના કીધું, કોઈ શબ્દો એવા ન વાપર્યા કે ભાજપનું સંપૂર્ણ ધોવાણ થઈ ગયું અને ભાજપના ગઢમાં જઈને અમે સીટો લઈ આવ્યા, પણ એમના જે શબ્દો છે કે ગેનીબેનના પાલોમાંથી સીટ લઈ આવ્યા, હું માનું છું કે આ એમની હલકી માનસિકતાના દર્શન થાય છે। અને જગદીશભાઈ વિશ્વકર્માએ તો માફી માંગવી પડે, એ ખાલી ગેનીબેન એકલાની માફી ન માંગે પણ આખા ગુજરાતની જે નારી શક્તિઓ છે, જે બહેનો, માતાઓ, દીકરીઓ છે, એનું અપમાન છે, એમની માફી માંગવી જોઈએ। અને જો ખરેખર રાજ્યના મુખ્યમંત્રી કે દેશના વડાપ્રધાન કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષમાં પણ થોડી ઘણી પણ મહિલાઓ માટે સન્માન ને શરમ હોય તો એમણે આદેશ કરવો જોઈએ કે તમારા પ્રદેશના પ્રમુખ આવી હલકી ભાષામાં વાત કરે છે તો એ જાહેરમાં આવીને માફી માંગે એવી વાત, એવો આદેશ નરેન્દ્રભાઈ મોદી પાસે પણ આપણે અપેક્ષા રાખીએ, રાજ્યના મુખ્યમંત્રી પાસે પણ અપેક્ષા રાખીએ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પાસે પણ અપેક્ષા રાખીએ। જો એવું કરવામાં નહીં આવે તો આપણે સમજીએ કે આ જે નારીનું અપમાન કરવાનો ભાજપનો ચાલ ચરિત્ર ને ચહેરો આમાં બહાર આવી ગયો છે। આ મનોવાદી માનસિકતા વાળો ભારતીય જનતા પાર્ટીનો પક્ષ
કે જેણે મનુવાદની જે એની વ્યવસ્થાઓ હતી એમાં જ નારીઓને ખૂબ નીચલી કક્ષાએ ગણવામાં આવતા હતા. એ જ માનસિકતાથી આજે આ પ્રવચનો, ભાષણો, આ શબ્દો બોલાઈ રહ્યા છે અને સખત શબ્દોમાં વખોડીએ છે. જગદીશભાઈ ગુજરાતની મહિલાઓની પણ માફી માંગવી પડશે ને નહીં માગે તો આવનારા દિવસમાં ગુજરાતના લોકો પણ એમને માફી માંગશે.